નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે લખતરથી। વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે। લખતર મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચારના કેસમાં સુરેન્દ્રનગર એસીબીને મોટી સફળતા મેળવી છે। જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માગનાર નાયબ મામલતદાર જયદીપસિંહ પરમાર અને આઉટસોર્સ પટાવાળા કનકસિંહ ઝાલાને 20,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે। ફરિયાદીની જમીન નોંધ માટે પટાવાળાએ પહેલા 50,000 રૂપિયા માંગ્યા હતા, જે ઘટાડીને 30,000 રૂપિયા થયા હતા। એસીબીએ આખી રકમ જપ્ત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્લેનને ધક્કો માર્યો, બીજી જગ્યાએ ખસેડાયો। ઉત્તર પ્રદેશના અમેઠીમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડેમીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક યુવાનો એક તાલીમાર્થી વિમાનને રસ્તા પર ધક્કો મારી રહ્યા છે। આ વિડીયોમાં સલામતી અને બેદરકારી અંગે પ્રશ્નો પણ ઊભા થયા છે। અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ કોઈ બેદરકારી કે સલામતીમાં ભૂલ નહોતી। સેવામાંથી બહાર રહેલા તાલીમાર્થી વિમાનને બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ વિરામ બાદ ટ્રમ્પની મોટી જાહેરાત। યુદ્ધ વિરામ પછી ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ બોમ્બ છોડ્યો છે। આ વખતે ટ્રમ્પનું લક્ષ્ય તે દેશો છે જે ઈરાન અને લશ્કરી શસ્ત્રો પૂરા પાડી રહ્યા છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ચેતવણી જારી કરીને જણાવ્યું છે કે યુએસ ઈરાન અને શસ્ત્રો પૂરા પાડનાર કોઈ પણ દેશની આયાત કરાયેલા તમામ માલ ઉપર 50% ભારે ટેરિફ લાદશે। આ નિર્ણયથી કોઈ પણ દેશને કોઈ છૂટ આપવામાં આવશે નહીં। આ આદેશ તાત્કાલિક અમલમાં આવે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીઝ ફાયર બાદ ઈરાકે એરસ્પેસ અને એરપોર્ટ ફરીથી ખોલ્યા છે। સીઝ ફાયર બાદ ઈરાકે તેના એરપોર્ટ અને એરસ્પેસ ફરીથી ખોલી દીધા છે। ઈરાકની સિવિલ એવિએશન ઓથોરિટીએ જારી કર્યું છે અને આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે। સામાન્ય પરિસ્થિતિ પુનઃસ્થાપિત થતા નાગરિક ઉડ્ડયનોને ફરીથી મંજૂરી આપવામાં આવી છે। ઓવરફ્લાઇટ, ટેકઓફ અને લેન્ડિંગ સહિત તમામ પ્રકારની હવાઈ અવરજવર નિયમિત રીતે શરૂ થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીઝ ફાયર બાદ ભારતે ઈરાનનો સંપર્ક કર્યો। પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ ભારતે બુધવારે ઈરાનનો સંપર્ક કર્યો છે। હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમમાં ફસાયેલા ભારતના તેલ અને ગેસ જહાજોને તાત્કાલિક સ્વદેશ પરત લાવવાની માંગ કરી હતી। ભારત સરકારે યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે સીઝ ફાયર બાદ આ ક્ષેત્રમાં કાયમી શાંતિ સ્થાપિત થશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલ પ્લાઝા પર નહીં ચાલે રોકડ વ્યવહાર। રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ પ્લાઝા પર લાંબી કતારોને દૂર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 10 એપ્રિલથી રોકડ ચૂકવણી સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે। વાહન ચાલકોએ હવે ફાસ્ટેગ અથવા તો યુપીઆઈ દ્વારા અલગથી ચૂકવણી કરવી પડશે। ફાસ્ટેગ વગરના વાહનોએ યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવા માટે સ્ટાન્ડર્ડ રેટ કરતાં 25% વધુ ચૂકવણી કરવી પડશે। વાહન માલિકોને શક્ય તેટલી વહેલી તકે ફાસ્ટેગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિનાશક હુમલો, સીઝ ફાયર ભંગ, હોર્મુઝ સ્ટ્રેટ બંધ। ઇઝરાયેલે લેબનાન પર વિનાશક હુમલો કર્યો છે, જેમાં 87 લોકો માર્યા ગયા છે। 700થી વધુ લોકો ઘાયલ થયા છે। આ હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ ટેન્કરોની અવરજવર અટકાવી દીધી છે। આ પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલા યુદ્ધ વિરામ બાદ 2 ટેન્કરો સુરક્ષિત રીતે જળમાર્ગે પસાર થઈ ગયા હતા। ઈરાને જણાવ્યું છે કે જો યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખશે તો તે પાછળ હટશે નહીં। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ઈરાનને લઈને કર્યો છે મોટો દાવો। ટ્રમ્પે જણાવ્યું છે કે યુએસ ઈરાનને કેટલાક પ્રતિબંધો અને ટેરિફમાંથી રાહત આપવા માટે તૈયાર છે। તેમણે કહ્યું છે કે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાએ આપેલા 15 પોઈન્ટ્સના પ્રસ્તાવમાંથી અનેક મુદ્દાઓ પર અગાઉથી સહમતિ થઈ ગઈ છે, જો કે ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી। અમેરિકાએ ઈરાન પર ઓઇલ વેચાણ, બેકિંગ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર કડક પ્રતિબંધો લાદ્યા છે, જેમાં છૂટછાટ આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નારાયણ સાંઈના છૂટાછેડા। આસારામના પુત્ર અને રેપના આરોપી નારાયણ સાંઈ અને તેની પત્ની જાનકી વચ્ચે આખરે છૂટાછેડા થઈ ગયા છે। મધ્યપ્રદેશના ઇન્દોરમાં ફેમિલી કોર્ટે આ વૈવાહિક વિવાદમાં છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે। આ ઉપરાંત કોર્ટે નારાયણ સાંઈને પત્નીને 2 કરોડ રૂપિયા કાયમી ભરણ પોષણ આપવાનો આદેશ આપ્યો છે। આ મામલો લગભગ 8 વર્ષ સુધી કોર્ટમાં ચાલ્યો હતો। કોર્ટે 2 એપ્રિલે ચુકાદો સુરક્ષિત રાખ્યા બાદ આદેશ પસાર કર્યો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાનની મોટી માંગ નકારી।
હોર્મુઝ સ્ટ્રેટ પર ટોલ લાદવાની ઈરાનની માગણી કે જે યુદ્ધ વિરામ સાથે જોડાયેલી છે તેને નકારી કાઢી છે. ઓમાનના પરિવહન મંત્રીએ જણાવ્યું હતું કે સ્ટ્રેટ પર ફી વસૂલવી યોગ્ય છે કારણ કે તે એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે. તેમણે વધુમાં નોંધ્યું છે કે ભૂતકાળમાં આ બાબતે કરાર થયા છે. અગાઉ ઈરાની મીડિયાએ અહેવાલો આપ્યા હતા કે ઈરાન અને ઓમાન હોર્મુઝ સ્ટ્રેટ ઉપર ટોલ લાદવા માટે કરાર પર પહોંચી ગયા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ઈરાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનને હવે યુરેનિયમ સંવર્ધનની કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં. અમેરિકા ઈરાન સાથે મળીને તેના સમગ્ર પરમાણુ કાર્યક્રમને પૂર્ણપણે ખતમ કરવા માટે કામ કરશે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા સેટેલાઇટ દ્વારા ઈરાનના પરમાણુ સ્ટોક ઉપર નજર રાખી રહ્યું છે અને કોઈ પણ પ્રવૃત્તિ છુપાવવી અશક્ય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન અને ઇઝરાયલને ધમકી. અમેરિકા સાથે સીઝફાયરના થોડા કલાકો બાદ ઈરાને ઇઝરાયલને ધમકી આપી છે. ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે એક્સ ઉપર પોસ્ટ કરીને કહ્યું છે કે જો દક્ષિણી લેબનાનમાં હુમલા બંધ નથી થતા તો વાયુસેના અને મિસાઇલ યુનિટ્સ તેલ અવીવ પર બોમ્બબારો શરૂ કરી દેશે. સીઝફાયર બાદ ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતન્યાહુએ કહ્યું છે કે આ 2 અઠવાડિયાનું સીઝફાયર લેબનાન પર લાગુ થતું નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એએમસીની ટીમે 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત કર્યો છે. રોગચાળો રોકવા માટે એએમસીની આરોગ્ય ફૂડ વિભાગની ટીમ સક્રિય બની છે. છેલ્લા 5 દિવસમાં ટીમે 188 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા છે, જેમાં 69 પનીર અને 52 દૂધના સેમ્પલ સામેલ છે. ગોતા અને નરોડા વિસ્તારમાંથી 244 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું છે, જેમાં ગોતામાંથી કૃષ્ણ ડેરીના 140 કિલો અને નરોડામાંથી રાધે ડેરીના 104 કિલો પનીર સામેલ છે. સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલઆઈસી રોકાણકારો માટે સારા સમાચાર. એલઆઈસી રોકાણકારો માટે મહત્વના સમાચાર આવી ગયા છે. 8 એપ્રિલના રોજ એલઆઈસીના શેરમાં ભારે ખરીદી જોવા મળી છે. કંપનીનો શેર 7% વધુ ઉછળીને ₹803.40 ઉપર પહોંચી ગયો છે. હવે કંપનીએ બોનસ શેર ઓફર કરશે. કંપનીએ 7 એપ્રિલના રોજ એક્સચેન્જ ફાઇલિંગમાંની પુષ્ટિ કરી હતી. બોનસ શેરને લઈને વધુ માહિતી ટૂંક સમયમાં સામે આવશે. એક મહત્વપૂર્ણ બેઠક આવતા અઠવાડિયે સોમવાર 13 એપ્રિલના રોજ યોજાવાની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને હોર્મુઝ ઉપર ટોલ માંગ્યો. સીઝફાયરની જાહેરાત બાદ હવે ઈરાને હોર્મુઝથી પસાર થઈ રહેલા જહાજો પાસે ટોલ માંગી રહ્યું છે, જેના વિરોધમાં ઓમાને કહ્યું છે કે હોર્મુઝ પાસ કરવા માટે કોઈ ટોલ માંગી શકાય નહીં. વધુમાં ઓમાનના પરિવહન મંત્રીએ કહ્યું છે કે હોર્મુઝ પર ફી લાદવી યોગ્ય નથી કારણ કે તે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે. જણાવીએ કે ઈરાન અને ઓમાન વચ્ચે માત્ર 34 કિલોમીટરનું જળમાર્ગ અંતર છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એઆઈએ 14,000 લોકોની નોકરી છીનવી. જાણકારી અનુસાર એમેઝોન કંપનીઓ મોટી છટણી કરવાની તૈયારી કરી રહી છે. એમેઝોને 2026 સુધીમાં દુનિયાભરના લગભગ 14,000 કર્મચારીઓને નોકરી માટે છૂટા કરશે. આ પહેલા જાન્યુઆરીમાં 16,000 લોકોની છટણી કરી હતી, જેની અસર AWS, રિટેલ અને HR ડિપાર્ટમેન્ટના મિડ લેવલ મેનેજરો ઉપર પડી છે. એઆઈમાં મોટા પાયે રોકાણ કરનારી કંપની ખર્ચ ઓછો કરવા માટે આ પ્રકારના નિર્ણયો લઈ રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.